લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમય થયો છે આજના મહત્વના સમાચારો પર નજર કરવાનો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બોટાદ જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ. આ બેઠકના પ્રથમ ભાગમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ફરિયાદ નિવારણ અંતર્ગત પડતર પ્રશ્નો પર ચર્ચા વિચારણા અને ઝડપી શક્ય ઉકેલ લાવવા પર રજૂઆત કરવામાં આવી. સાથોસાથ આરોગ્ય, પાણી, રસ્તા, શિક્ષણ અને તાલીમ સહિતની બાબતો વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું અને સંબંધિત અધિકારીઓને સંવેદના સાથે આ બાબતે કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સંકલનની બેઠકમાં બીજા ભાગમાં કલેક્ટર દ્વારા અમલીકરણ અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવાયું હતું. વિકાસના કામો નિયમ ગાઈડલાઈન મુજબ સમયસર અને એકબીજા વિભાગોના સંકલનમાં રહીને કરવા તેમજ પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપી જન સુખાકારીના કામો કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના વિભાગોના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોડિયા, અધિક નિવાસી કલેક્ટર PL જણકાત, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, બોટાદ અને બરવાડાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ.